હેલો વિદ્યાર્થી મિત્રો, શ્રી આર પટેલ બોયઝ હાઈસ્કૂલ વઢવાણ સિટી જિલ્લો સુરેન્દ્રનગરમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, નિયમિત રીતે અમારી શાળાની યુટ્યુબ ચેનલ નિહાળતા રહો। ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। હા, નિયમિત હોમવર્ક મોકલવાનું નહીં ભૂલતા। હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન, પ્રકરણ નંબર 12। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણ 12.6નો અભ્યાસ કરવાના છીએ, જેની અંદર રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરી હાઇડ્રોજન વર્ણપટ માટે રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરીને હાઇડ્રોજન વર્ણપટની લાયમન શ્રેણીની પ્રથમ 4 રેખાની તરંગ લંબાઈની ગણતરી કરો। તો આપણી પાસે સૂત્ર છે hc/λ IF બરાબર me⁴ બરાબર। હવે અહીંયા આપણે આની કિંમત મેળવીએ તો જો તમે me⁴ મેળવો તમે બરાબર, આ બધી કિંમત મૂકો ને તો તમને મળશે 2.18 અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરો તો ભાગ્યા 1.6 કરી દેવાના, તો શું બની જશે 13.65 એટલે કે 6 ઇલેક્ટ્રોન વોલ્ટ। બરાબર। હવે આપણે એ પણ જાણીએ છીએ કે HCની જ્યારે તમે વેલ્યુ મૂકશો ને HC અને કન્વર્ટ કરો ઇલેક્ટ્રોન, તો આનું હું આ રીતે આ શોર્ટકટ HCનો એકમ 1242 ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર, આનો પણ આપણે ઉપયોગ કરીશું આ માહિતીનો। બરાબર, આ બે માહિતીનો। હવે તમે જુઓ, પહેલાં હું લખી દઉં છું અહીંયા સૂત્ર hc/λ IF 13.6 આ બાજુ જો પહેલી રેખા જોઈતી હોય, લાયમન શ્રેણી છે ને, તો NF બરાબર 1 અને NI બરાબર 2, તો અહીંયા 1/1² 1/2², તો λIF બરાબર HC નીચે 1 - 1/4 1242 નેનોમીટર। હવે આ 3/4 થાય, 3/4 તો ચોકડો ઉપર આવે, તો અહીંયા તમે સીધું જ ગણતરી કરો 1242 × 4 / 3 / 13.6 તો તમને 121.76 મળે નેનોમીટર, એટલે કે 1217.6 એંગસ્ટ્રોમ। પહેલી રેખા, લાયમન શ્રેણીની પહેલી રેખા। બરાબર। એવી જ રીતે બીજી રેખા માટે આપણે ગણતરી કરીએ, લાયમન શ્રેણીની બીજી રેખા ડાયરેક્ટ અહીં લખ્યું તો HC છેદમાં 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ 1/NF² - NI²। હવે કિંમત આમાં મૂકો, HC 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ 1/1² 1/3², એટલે કે 1242 ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર, નીચે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ।
1 - 1/9 1 - 1/9 એટલે 8/9 1242 × 9 1242 × 9 ભાગ્યા 8 ભાગ્યા 102.73 નેનોમીટર એટલે કે 1027.3 એંગસ્ટ્રોમ. આ બીજી તરંગ લંબાઈ, બરાબર. ત્રીજી તરંગ લંબાઈ 4નું વર્ગ કરવાનું. 1242 ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર. અહીંયા 1નો સ્ક્વેર છે, 1નો સ્ક્વેર. તો અહીંયા 1 - 1/16 15/16 1242 × 16 ભાગ્યા 15 ભાગ્યા 97.41. આ તો ઉડી જવાના ને. 974.1 એંગસ્ટ્રોમ, બરાબર. ચોથા નંબરની રેખા. બાર 42 અને બીજી પેન લઈ લઈએ. 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. 1 - 1/25 તો 1242 ભાગ્યા 13.6 અને 24/25 સાદુરૂપ આપો. 1242 × 25 ભાગ્યા 13.6 ભાગ્યા 24 95.12 નેનોમીટર, 951.2 એંગસ્ટ્રોમ. ચોથા નંબરની તરંગ લંબાઈ, બરાબર. તો રીડબર્ગના સૂત્રનો ઉપયોગ કરીને આપણે 4 તરંગ લંબાઈઓ મેળવી. કઈ મેળવી? તો પહેલી આપણી તરંગ લંબાઈ હતી 1217.6 એંગસ્ટ્રોમ λ1. બીજી તરંગ લંબાઈ 1027.3 એંગસ્ટ્રોમ. ત્રીજી તરંગ લંબાઈ 974.1 એંગસ્ટ્રોમ. ચોથી તરંગ લંબાઈ 951.2 એંગસ્ટ્રોમ, બરાબર. હવે સ્વાધ્યાયની અંદર 12.3 પહેલું બીજું ખાલી ઇન્ફોર્મેશન આધારિત છે અને આમને સિલેબસમાંથી કટ કરેલું છે, પણ તો પણ આપણે અહીંયા તમારી રીતે વાંચી નાખવાનું, બરાબર. વર્ણપટ રેખાઓની પાશ્ચન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ. પાશ્ચન શ્રેણી ટૂંકામાં ટૂંકી. પાશ્ચન શ્રેણી લાયમન બામર પાશ્ચન એટલે બરાબર. એમાં n બરાબર 4 થી લઈને અનંત ટૂંકી તરંગ લંબાઈ જોઈતી હોય તો n ની વેલ્યુ મેક્સિમમ મૂકવાની. તો n મેક્સિમમ. અને લાંબી તરંગ લંબાઈ જોઈતી હોય તો n લઘુત્તમ. આ યાદ રાખવાનું. એટલે જ્યારે આપણે ટૂંકી તરંગ લંબાઈ જોઈતી હોય તો તમારે n ની મેક્સિમમ વેલ્યુ કઈ આવે? ઇન્ફિનિટી, એ મૂકવાની. અનંત એટલે લેમડા બરાબર 9/r, બરાબર. 1.097 10 ની 7.
હવે 9 છેદમાં 1.097 9 ભાગ્યા 1.097 તો 8.204 8.204 10 - 7 8204 10 - 10 મીટર 8204 એંગસ્ટ્રોમ। આ થઈ ગયું પાસ્ટર્ન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ તો 820.4 નેનોમીટર આવું પણ લખી શકાય। પછી સ્વાધ્યાયમાં 12.4 એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત બે ઉર્જા સ્તરોને જુદા પાડે છે। બરાબર, બે ઉર્જા સ્તરો વચ્ચે તફાવત બરાબર કેટલું છે 2.3। હવે આ ઉચ્ચ કક્ષા કહો અને આ નિમ્ન કક્ષા તો જ્યારે સંક્રાંતિ થાય ઉચ્ચથી નિમ્ન કક્ષામાં બરાબર ત્યારે આ તફાવતને અનુરૂપ જે ઉર્જા હોય એ ઉર્જાને અનુરૂપ આવૃત્તિનું ઉત્સર્જન થાય એટલે કે ઉચ્ચ કક્ષા માઇનસ નિમ્ન કક્ષાનો તફાવત ઇક્વલ ટુ HF બરાબર। તો આનો તફાવત કેટલો છે 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ HF F બરાબર 2.3 1.6 -19 H એટલે 6.63 10 - 34 બરાબર। સાદુરૂપ આપો તમે 2.3 ગુણ્યા 1.6 ભાગ્યા 6.3 0.555 0.5 આવ્યું 10 - 34 માંથી 19 જાય તો 15 ઘાત વધે 5.55 10 - 14 હર્ટ્ઝ બરાબર ઓકે ડન। હવે સહેલામાં સહેલો એકદમ સસ્તો સરળ અને સુપાચ્ય દાખલો હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થાની ઉર્જા હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થાની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે બરાબર। તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેટલી તો તમે એ જાણો છો કે કુલ ધરાવસ્થાની ઉર્જા એટલે કે કુલ ઉર્જા E બરાબર -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે। હવે જો કુલ ઉર્જા -x હોય તો ગતિ ઉર્જા +x અને સ્થિતિ ઉર્જા -2x થાય તો આ જે વેલ્યુ છે એને જો તમે -એ ગુણી દો તો શું બની જાય ગતિ ઉર્જા એટલે ગતિ ઉર્જા બરાબર +13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ અને સ્થિતિ ઉર્જા 2 વડે ગુણવાના -13.6 ગુણ્યા 2 લીખીએ 27.2 ઇલેક્ટ્રોન વોલ્ટ આ સ્થિતિ ઉર્જા બરાબર। ગતિ ઉર્જા કુલ ઉર્જા એકદમ ઇઝી -x જો કુલ ઉર્જા હોય કુલ ઉર્જા તો માઇનસમાં જ હોય એટલે કે એની જો વેલ્યુ -x હોય તો એને +x કરી નાખો તો ગતિ ઉર્જા બની જાય। કુલ ઉર્જા અને ગતિ ઉર્જામાં ખાલી ઋણ નિશાનીનો જ ફેર છે। સ્થિતિ ઉર્જામાં 2 વડે ગુણવા પડે ડબલ કરી દેવા પડે કુલ ઉર્જાનું ડબલ કરી દો -2x બરાબર ઓકે। હવે અહીંયા
પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે. પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ ફોટોનનું શોષણ કરે છે અને n બરાબર 4 સુધી ઉત્તેજિત થાય છે. ચોથી કક્ષા સુધી, મતલબ કે એ ચોથી કક્ષા માઇનસ પહેલી કક્ષાનો જે તફાવત છે એ ફોટોનની ઉર્જા બરાબર હોય. બરાબર. તો અહીંયા તમે વિચારી શકો છો કે ફોટોન આપણે શું જોઈએ છે એ આવૃત્તિ શોધવી છે અને તરંગ લંબાઈ શોધવી છે. બરાબર. તો આ જે તફાવત છે એમાં આપણે શું લખતા હતા? 13.6 માઇનસ 13.6. એક મિનિટ, પહેલાં ચોથા સુધી જાય છે. ઓકે, ઉર્જા મેળવે છે. બરાબર, શોષણ કરે છે. એટલે આપણે અહીંયા સીધું જ તફાવત જ આપણે લઈ લઈએ ડાયરેક્ટ કે ચોથી કક્ષામાં n² 4 વર્ગ માઇનસ 13.6 1 વર્ગ HF. તો અહીંયા 13.6 ભાગ્યા 16, 13.6 ભાગ્યા 16.85 પ્લસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ HF. બરાબર. તો અહીંયા F બરાબર આ 13.6 માઇનસ 0.85 12.75 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કન્વર્ટ કરો જૂલમાં. બરાબર. હવે આનું સાદુરૂપ તમે આપો તો કે 12.75 ગુણ્યા 1.6 ભાગ્યા 6.63. આનું આવ્યું 3.076. બરાબર. 769 અને 10^15. બરાબર. હર્ટ્ઝ. આ આવૃત્તિ થઈ ગઈ. તરંગ લંબાઈ જોઈતી હોય આમાં તો લેમ્બડા F બરાબર C. તો લેમ્બડા બરાબર C/F. 3×10⁸ નીચે 3.0769 10^15. તો 3/3.0769 તો 0.975 10⁻⁷. બરાબર. 9.75 -8 મીટર. આ થઈ ગઈ તરંગ લંબાઈ. બરાબર. પછી હવે છે નેક્સ્ટ 12.7. હવે જો બોહર મોડેલનો ઉપયોગ કરીને પહેલી, બીજી, ત્રીજી સ્તરોમાં હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ઝડપની ગણતરી કરો. તો પહેલાં આપણે ઇલેક્ટ્રોનની ઝડપનું સૂત્ર થિયરી ઉપરથી લખી દઈએ. Vn બરાબર 2πke²/n/h ગુણ્યા 1/n. n સિવાયની બધી કિંમતો મૂકીએ આપણે અહીંયા 2, 3.14, 9, 10⁹ 1.6 વર્ગ 6.63 10⁻⁴1/n. તો અહીંયા n વધે, બાકી બધાનું 2.18 થાય. હવે ધારો કે n બરાબર 1 મૂકો તમે પહેલાં, તો અહીંયા 1 થઈ જાય, તો એનું એ જ આવે 2.18. 2 મૂકો તો અહીંયા 2નો વર્ગ એટલે કે 2 ખાલી 2, તો 2.18 ભાગ્યા 2 1.0910⁶ મીટર/સેકન્ડ. 3 મૂકો તો 3 ભાગો તો 2.18 ભાગ્યા 3 એટલે 0.726 10⁶ મીટર/સેકન્ડ.
પછી એમાં ને એમાં એવું કીધું છે કે દરેક સ્તર માટે કક્ષીય આવતકાળ. તો તમે જાણો છો કે પ્રથમ કક્ષા માટે v1 બરાબર 2πr1/t1 થાય, તો t1 બરાબર 2πr1/v1 બરાબર. હવે nમી કક્ષાની ત્રિજ્યા માટે rn બરાબર r1n² થિયરી ઉપરથી અને vn બરાબર v1/n આ બે માહિતીનો ઉપયોગ કરીએ આપણે અને nમી કક્ષા માટે tn બરાબર 2πrn જે આ લખ્યું ને એવી જ રીતે આ 2πrn/vn 2πrn એટલે r1n² અને vn એટલે v1/n બરાબર. હવે અહીંયા n ઉપર જાય તો n ઘન થઈ જાય, તો આગળ શું થઈ જાય 2πr1/v1 n ઘન. હવે આને શું કહેવાય t1. તો સૂત્ર શું બની ગયું ખરેખર tn બરાબર n ઘન t1. t1 એટલે કેટલા? તો આપણે પહેલાં અહીંયા n બરાબર 1 મૂકીએ પહેલી કક્ષા માટે, તો t1 બરાબર 2πr1/v1 બરાબર. તો 2πr1 એટલે પહેલી કક્ષામાં 0.53 × 10 અને v1 એટલે 2.18 × 10 સાદરૂપ આપો એટલે 1.52 × 10 સેકન્ડ આવે. એટલે t1 ની કિંમત આવી 1.52 × 10 સેકન્ડ. n બરાબર 2 માટે t2 એટલે કે t1 × n ઘન એટલે 2 નો ઘન એટલે 8 વડે ગુણી દો 8 × 1.52 તો 12.16 × 10 1.216 10 15 સેકન્ડ. t3 બરાબર t1 ત્રીજા સ્તર માટે 3 નો ઘન એટલે કે 9, તો અહીંયા 1.52 અને 3 × 9 = 27 41.04 10 16 4.104 10 15 સેકન્ડ ત્રીજા સ્તર માટે બરાબર. પછી એકદમ સરળ સુપાચ્ય અને ચલો હવે સ્વાધ્યાયનો 12.8મો દાખલો છે. હાઇડ્રોજન પરમાણુની સૌથી અંદરની ઇલેક્ટ્રોન કક્ષાની ત્રિજ્યા, અંદરની એટલે પહેલી કક્ષા 5.3 × 10 મીટર છે. તો આપણે સૂત્ર છે rn બરાબર r1n². r1 એટલે કે 5.3 × 10 અને n બરાબર 1 મૂકો પહેલી કક્ષા માટે, એટલે તમને પહેલી કક્ષા માટે ત્રિજ્યા મળી ગઈ, એ તો આપણને આપેલી જ છે. પણ બીજી કક્ષા માટે કે તો આ સૂત્રમાં n બરાબર 2 મૂકવાના અને r1 બરાબર 5.3 મૂકવાના. તો r1 × 2² r1 એટલે 5.3 × 10 અને 2² એટલે 4, તો 2.12 × 10 મીટર. n બરાબર 3 મૂકો, r3 બરાબર r1 3² 5.3 × 10 × 9 3² છે ને, તો 4.77 10 મીટર બરાબર. ચલો વિદ્યાર્થી મિત્રો 12.9ની આપણે વાત કરીએ. ઓરડાના તાપમાને 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટની કિરણાવલી વાયુરૂપ હાઇડ્રોજન ઉપર આપાત થાય છે અને હાઇડ્રોજનને શોષણ કરે છે, અને તેથી ધરાવસ્થામાં રહેલો હાઇડ્રોજન પરમાણુમાંનો ઇલેક્ટ્રોન એ ઉત્તેજિત થઈ અને કયા નંબરની કક્ષામાં જાય, ત્યારબાદ એ કઈ તરંગલંબાઈઓનું ઉત્સર્જન કરે એની આગાહી કરવાની છે. તો ધરાવસ્થામાં એની ઉર્જા -13.6 છે અને 12.5 જેટલી ઉર્જા મેળવે છે. એ પહોંચી જાય છે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળી ક્વોન્ટમ નંબર કક્ષામાં. તો એ 1.1ને અનુરૂપ ક્વોન્ટમ નંબર કયો શક્ય છે? તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ e બરાબર -13.6/n². તો અહીંયા n² બરાબર -13.6 અને નીચે ની જગ્યાએ -1.1 મૂકી દો આ મૂલ્ય, તો 12.36. હવે n² છે ને વર્ગમૂળ લઈ લો તો 3.51 આવે. કક્ષા હંમેશા પૂર્ણાંક સંખ્યામાં હોય એટલે પોસિબલ વેલ્યુ કઈ થઈ 3. તો અહીંયા શક્ય એવી સંક્રાંતિ કઈ છે? તો 1 થી 3માં ઉત્તેજિત થયો એ નક્કી. ઉત્તેજિત થયા પછી જ્યારે પાછો આવશે ને રિટર્નમાં, તો એ અલગ અલગ રસ્તે આવી શકે. ડાયરેક્ટ ત્રીજામાંથી બીજામાં આવે, બીજામાંથી પહેલામાં આવે, અથવા અહીંયાથી અહીંયા આવે. ડાયરેક્ટ ત્રીજામાંથી પહેલાં 3 તરંગ લંબાઈઓનું ઉત્સર્જન શક્ય છે. પહેલું જો ત્રીજામાંથી બીજામાં આવે બરાબર, તો આપણે જાણીએ છીએ ઉર્જા સ્તરોનો તફાવત બરાબર, ત્રીજા અને બીજા
E3 માઇનસ E2નો તફાવત બરાબર hc બાય લેમડા ઉત્સર્જાતી તરંગ લંબાઈ λ32 બરાબર hc બાય E3 માઇનસ E2 hc એટલે 1242 ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર E3 એટલે -1.51 આર્યું -3.4 બીજી કક્ષા તો અહીંયા 1242/1.89 તો 657.14 નેનોમીટર આવે અહીંથી અહીંયા સંક્રાંતિ થાય તો 657.14 નેનોમીટર ઉત્સર્જાયું પછી બીજાથી પહેલાં હવે બીજાથી પહેલે આવે બરાબર બીજી સ્તર કક્ષામાંથી પહેલી કક્ષામાં તો બીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે તો λ21 બરાબર hc બાય E2 માઇનસ E1 1242 ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર છેદમાં -3.4 બીજી કક્ષામાં ઉર્જા માઇનસ પહેલી કક્ષામાં 13.6 તો 1242 ભાગ્યા 10.2 એટલે કે 121.76 નેનોમીટર તરંગ લંબાઈ ઉત્સર્જાય તો આમાં 121.76 નેનોમીટર ઉત્સર્જાય બરાબર આમાં 657 અને આમાં 121 અને ત્રીજું જો ડાયરેક્ટ ત્રીજામાંથી પહેલામાં જ કૂદકો મારે ત્રીજામાંથી પહેલામાં તો λ31 બરાબર hc બાય E3 માઇનસ E1 1242 ઇલેક્ટ્રોન વોલ્ટ નેનોમીટર છેદમાં -1.51 -13.6 બરાબર 1242 ભાગ્યા 12.09 102.72 નેનોમીટર તો આજે ત્રીજી ડાયરેક્ટ કૂદકો મારે ને એમાં 102.7 નેનોમીટર આમ 3 તરંગ લંબાઈઓ આપણને મળી બરાબર 12.5 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળો ફોટોન આપાત કરવાથી 3 તરંગ લંબાઈ મળી 657 નેનોમીટર 121 નેનોમીટર અને 102 નેનોમીટર બરાબર પછી 12.10ની હું વાત કરી લઉં 12.9 થઈ ગયો ને આપણે 12.9 પૂરું હવે છેલ્લો છે 12.10 કે બોહર મોડેલ અનુસાર સૂર્યની આસપાસ 3 × 10⁴મીટર/સેકન્ડ એટલે ઝડપ છે Vn બરાબર 3 × 10⁴ મીટર/સેકન્ડ ઝડપથી 1.5 × 10⁻11 મીટરની ત્રિજ્યા ઉપર 1.5 × 10⁻11 મીટરની ત્રિજ્યા એટલે ત્રિજ્યા ધરાવતી કક્ષામાં પૃથ્વીના ભ્રમણને રજૂ કરતો ક્વોન્ટમ અંક એટલે આપણી પૃથ્વી જે છે ને સૂર્યની આજુબાજુ ફરે છે આપણે એમ માની લઈએ કે સૂર્ય જે છે એ ન્યુક્લિયસ છે અને પૃથ્વી છે ઇલેક્ટ્રોન છે તો જે રીતે ઇલેક્ટ્રોનને ક્વોન્ટમ નંબરની ગણતરી કરીએ છીએ બોર મોડેલની મદદથી એવી જ રીતે બોર મોડેલની મદદથી આપણે પૃથ્વીનો ક્વોન્ટમ નંબર કયો હોઈ શકે તો આપણે બોર મોડેલની જે બીજી શરત છે એનો ઉપયોગ કરીએ mvr બરાબર nh/2π તો n બરાબર mvr 2π છેદમાં h m એટલે કે 6×10⁴ કોણ ફરે છે પૃથ્વીનું દળ પેલામાં ઇલેક્ટ્રોનનું દળ આવતું હતું કારણ કે ઇલેક્ટ્રોન ફરે ન્યુક્લિયસની આજુબાજુ 6×10⁴ v એટલે કે 3×10⁴ n મૂકી દો થોડું બરાબર પછી r 1.5 10⁻11 2 π એટલે 3.14 h એટલે 6.63 10⁻34 સાદુરૂપ આપતા ક્વોન્ટમ નંબર ખૂબ જ ઊંચો આવે છે 2.57 10⁻74 બરાબર તો અહીંયા આ પ્રકરણ પૂર્ણ જાહેર કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રકરણ નંબર 13ની ચર્ચા કરીશું ન્યુક્લિયસ થેન્ક યુ